હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 9 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2ના બાકી રહેલા 3 દાખલા એટલે કે દાખલા નંબર 7, 8 અને 9ની આજે ગણતરી કરવાના છીએ. તો ચલો આપણે દાખલા નંબર 7થી શરૂઆત કરીએ, એની રકમ વાંચીએ અને પછી આપણે સિમ્પલી તેનું સોલ્યુશન મેળવીએ. તો દાખલા નંબર 7ની રકમમાં આપણને શું આપેલું છે કે જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે કે અહીંયા જે ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસ કરતાં ચોથા ભાગનો છે. એટલે કે અહીંયા આપણે પહેલાં તો ધારણા કરી લઈએ કે આપણે લખીશું કે અહીં ચલો આપણે પહેલાં તો અહીંયા હું તમને સાઈડમાં લખીને બતાવું છું કે જે ડીએમ છે એ શું છે. અહીંયા આપણે જે સંજ્ઞા યુઝ કરીશું એમ એટલે કે અહીંયા મૂન એટલે કે ચંદ્રનો વ્યાસ છે, ચંદ્રનો વ્યાસ. ઓકે, ડી એટલે કે વ્યાસ અને નીચે એમ એટલે કે ચંદ્રનો વ્યાસ, અને અહીંયા જે ડીઈ છે એટલે કે અર્થ એટલે કે પૃથ્વીનો વ્યાસ, અહીંયા પૃથ્વીનો વ્યાસ. હવે ચલો આપણે સંખ્યાનો ઉપયોગ કરીએ એટલે તમને આઈડિયા આવી જશે કે ડીએમ છે એ ચંદ્રનો વ્યાસ છે અને ડીઈ છે એ પૃથ્વીનો વ્યાસ છે. એટલે અહીંયા આપણને આપેલું છે કે જે ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો છે. એટલે કે અહીંયા જે ચંદ્રનો વ્યાસ ડીએમ છે એ જે પૃથ્વીના વ્યાસ છે ડીઈ કરતાં કેટલો છે? ચોથા ભાગનો છે. એટલે કે આપણે ડીઈના ગુણાકારમાં 1/4 કર્યો અથવા ડીઈના ભાગાકારમાં પણ તમે 4 લખી શકો છો. ઓકે, તો આ તમને સિમ્પલી સમજણ પડી ગઈ. હવે આગળ આપણે શું શોધવાનું છે? તેમની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. એટલે કે બંનેની આપણે ત્રિજ્યા મેળવીશું તો આપણને વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર મળશે. તો અહીંયા જે આરી છે એટલે કે જે પૃથ્વીની ત્રિજ્યા છે એ શું હશે? જે પૃથ્વીનો વ્યાસ છે એના કરતાં અડધી હશે. પછી જે આરએમ છે એટલે કે જે ચંદ્રની ત્રિજ્યા છે એ શું હશે? ચંદ્રનો જે વ્યાસ છે ડીએમ કરતાં શું હશે? અડધી હશે. પણ ડીએમ શું છે? અહીંયા 1/4 ગુણ્યા ડીઈ. તો અહીંયા આપણે લખી શકીએ તો અહીં 1/4 અને ડીઈ, અને આ જે ઓલરેડી ભાગાકારમાં અહીંયા 2 આપેલા હતા એ આપણે અહીંયા 2 મૂકી દઈએ તો આપણને શું મળશે? આરએમ એ ડીઈ ભાગ્યા 8 મળશે. આમ તો એ જે ચંદ્રનો વ્યાસ છે એના કરતાં અડધો છે, પણ પૃથ્વીના વ્યાસ કરતાં કેટલો થશે? 8 ગણો થશે, જે ત્રિજ્યા છે ચંદ્રની એ. ઓકે, તમને સમજણ પડી ગઈ સિમ્પલી. આ માત્ર અહીંયા આપણે આ જે ડીએમ છે એની અહીંયા માત્ર કિંમત મૂકી છે કે 1/4 અને ડીઈ 2 તો ઓલરેડી ભાગાકારમાં હતા. ઓકે, અહીંયા જે આપણી ડીએમની કિંમત છે એ આપણે મૂકી છે. હવે તમને સમજણ પડી ગઈ. ફરીથી અહીંયા તમને સમજણ ના પડે તો હું લખી દઉં છું કે જે આરી છે એ શું છે? અહીંયા પૃથ્વીની ત્રિજ્યા છે, પૃથ્વીની ત્રિજ્યા, અને જે આરએમ છે એ શું છે? ચંદ્રની ત્રિજ્યા છે, ચંદ્રની ત્રિજ્યા. ઓકે, સિમ્પલ તમને સમજણ પડી ગઈ. એટલે કે જે પૃથ્વીની ત્રિજ્યા છે એ પૃથ્વીના વ્યાસ કરતાં અડધી હોય અને જે ચંદ્રની ત્રિજ્યા છે આરએમ એ એના વ્યાસ કરતાં અડધી હોય. પણ અહીંયા આપણે જે પૃથ્વીનો વ્યાસ છે એના ટર્મમાં આપણે અહીંયા લાવી દીધું છે. એટલે કે અહીંયા ડીઈ ઉડી જશે, એટલે સિમ્પલી આપણને ગુણોત્તર મળી જશે. હવે આગળ આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવી લઈએ. તો હવે અહીંયા આપણે લખીશું કે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાગાકારમાં અહીંયા પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, બંનેના તમને સૂત્રો તો આવડે જ છે કે જે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ પણ શું આવશે? અહીંયા 4πr પણ શું આવશે? અહીંયા આરએમનો વર્ગ આવશે, એટલે કે ચંદ્રની ત્રિજ્યાનો વર્ગ. અને અહીંયા પૃથ્વીમાં શું આવશે? 4π પણ પૃથ્વીની ત્રિજ્યાનો વર્ગ. એટલે કે અહીંયા જો 4π તો સેમ જ છે બંનેમાં, તો એ ઉડી જશે. તો અહીંયા શું ભાગાકારમાં વધ્યું? અહીંયા કે આરએમનો વર્ગ ભાગ્યા આર ઈનો વર્ગ. ઓકે,
આનો આપણે સિમ્પલી અહીંયા ગુણોત્તર મેળવવાનો છે. તો RM બરાબર શું છે અહીંયા DE/2. તો અહીંયા આપણે લખી દઈએ, એનો વર્ગ થશે એટલે કે અહીંયા DE/2 પણ એનો RMનો વર્ગ આપેલો છે એટલે કે આનો પણ વર્ગ થશે. અને RE બરાબર શું છે અહીંયા સોરી અહીંયા ભૂલ થઈ છે. RM બરાબર શું છે અહીંયા DE/8 છે એટલે કે એનો વર્ગ. જો RM બરાબર શું આપેલું છે અહીંયા DE/8 અને RE બરાબર DE/2 આપેલું છે. તો અહીંયા નીચે ભાગાકારમાં આપણે RE બરાબર અહીંયા DE/2નો વર્ગ. ઓકે, બંનેનો વર્ગ કરીશું આપણે. તો અહીંયા જે DE છે ઉપર એમને એમ આવશે, નીચે જે 8નો વર્ગ 64 થશે, પછી ભાગાકારમાં પણ DEનો વર્ગ થશે, અહીંયા DEનો વર્ગ અને અહીંયા પણ DEનો વર્ગ, અને નીચે શું આવશે 2નો વર્ગ 4 થઈ જશે. ઓકે, આને આપણે ઉપર લઈ જઈશું તો શું થઈ જશે, ઉલટું થઈ જશે. એટલે કે બરાબરની નિશાની આપણે મૂકીએ અહીંયા DE² / 64 અને આ ઉલટું થશે તો 4 નીચે DEનો વર્ગ થઈ જશે. ઓકે, તો જે પણ ઉડતો આપણે ઉડાડી દઈએ. પહેલાં તો આ DEનો વર્ગ છે ગુણાકારમાં અને ભાગાકારમાં એ ઉડી ગયો. અહીંયા 4 ઉડી જશે તો 16 × 64 થાય, તો નીચે 16 આવી જશે. તો ઉપર કંઈ નથી વધ્યું. તો અહીંયા આપણને ગુણોત્તર શું મળ્યો 1/16. તો અહીંયા આપણે લખી શકીએ કે 1/16 ગુણોત્તર મળ્યો. કેનો ગુણોત્તર મળ્યો કે ચંદ્ર અને જે પૃથ્વી છે એના વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/16 છે. તો અહીંયા આપણો દાખલા નંબર 7 પૂર્ણ થઈ ગયો સિમ્પલી. હવે આપણે દાખલા નંબર 8ની રકમ વાંચીએ અને તેનું આપણે સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ. તો દાખલા નંબર 8માં આપણને શું આપેલું છે કે સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેમી છે. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી હોય તો વાટકાની બહારની સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો પહેલાં તો હું તમને બતાવું કે અહીંયા આપણને શું આપેલો છે, એક આવી રીતે એક વાટકો આપેલો. તમે સમજી લો કે આપણે જે ઘરે જમીએ છીએ ગામડામાં એવી રીતે આવી રીતે વાટકો એક હોય છે. તમને સિમ્પલી આઈડિયા આવી જાય તો આ વાટકો છે. ઓકે, આવી રીતે આ જે છે આની જાડાઈ છે, અહીંયા આપણને જાડાઈ આપેલી છે વાટકાની, એટલે કે જે આ ભાગ છે એની જાડાઈ કેટલી આપેલી છે. ચલો આપણે અહીંયા એને ગોળાકાર ભાગને સરખી રીતે દોરીએ. તો આ આપણને આવી રીતે વાટકો આપેલો છે. ઓકે, આ એની જાડાઈ છે. તો જાડાઈ આપણને અહીંયા આપેલી છે 0.25 સેમી. જો આ રહ્યું કે અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેમી છે. તો અહીંયા આપણે લખીશું કે આ જે જાડાઈ છે એ કેટલી છે અહીંયા 0.25 સેન્ટીમીટર. ઓકે, પછી આપણને શું આપેલું છે કે વાટકાની જે અંદરની સપાટીની ત્રિજ્યા છે એ કેટલી છે અહીંયા 5 સેમી છે. એટલે કે અહીંયા કેન્દ્રથી લઈ અને જે અંદરની સપાટી છે તેની ત્રિજ્યા કેટલી છે અહીંયા 5 સેન્ટીમીટર છે. ઓકે, તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે વાટકાની બહારની સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે ઘણા વિદ્યાર્થી અહીંયા શું કરશે કે ડાયરેક્ટ ત્રિજ્યા આપેલી છે તો અર્ધગોળાકાર વાટકાનું સૂત્ર શું છે વક્ર સપાટીનું 2πr² અને ત્રિજ્યાની જગ્યાએ 5 મૂકી દેશે. પણ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જો તમને અંદરની સપાટીનું પૂછે તો જ ત્રિજ્યા 5 સેન્ટીમીટર હશે, પણ અહીંયા આપણને બહારની સપાટીનું પણ પૂછવું છે. એટલે કે અહીંયા આખી ત્રિજ્યા આપણી થશે, એટલે કે આ જે 5 સેન્ટીમીટર છે એમાં જાડાઈ 0.25 સેન્ટીમીટર એડ થશે, એટલે કે 5.25 એની બહારની સપાટીની ત્રિજ્યા થશે. તો અહીંયા પહેલાં આપણે વાટકાની બહારની સપાટીની ત્રિજ્યા શોધી લઈએ. તમને કોન્સેપ્ટ સમજણ પડી ગયો? તો ચલો આપણે અહીંયા લખીએ. તો અહીં આપણે લખીશું કે વાટકાની બહારની સપાટીની ત્રિજ્યા, બહારની સપાટીની ત્રિજ્યા બરાબર કેટલી થશે 5 પ્લસ જે જાડાઈ છે 0.25 એ પણ એડ થશે, એટલે કે 5.25 સેન્ટીમીટર. ઓકે, સિમ્પલી તમને સમજ પડી ગઈ. તો આપણને બહારની સપાટીની ત્રિજ્યા મળી ગઈ. હવે તમે અહીંયા વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી શકો છો, એટલે કે 5.25, એટલે કે 5.25 તમને મળી ગયું 5 અને એમાં 0.25 એડ થયું. તો ચલો હવે આપણે સૂત્ર મૂકીએ અને સિમ્પલી જવાબ મેળવી લઈએ, ગણતરી કરીએ કે વાટકાની બહારની સપાટી, બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું છે તમને ખબર છે, પણ અહીંયા જો વાટકો કેવો છે અર્ધગોળાકાર છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીંયા આપણે લખી દઈએ કે અર્ધગોળાકાર, તો એનું સૂત્ર શું આવશે અહીંયા
2πr². ઓકે, તો 2πની જગ્યાએ 22/7 અને ત્રિજ્યા શું છે અહીંયા 5.25 છે. તો અહીંયા આપણે થોડી જગ્યા કરી લઈએ કેમ કે r² છે. તો 5.25 ગુણ્યા, ચલો આપણે વધારે જગ્યા કરી લઈએ અહીંયા કે 5.25 બે વખત તમારું ગુણાકારમાં આવી જાય. હવે જે પણ ઉડતું હોય આપણે ઉડાડી લઈએ. તો આપણે 525 ને આપણે 525/7 કરીએ. શું એ એનો 7 વડે ભાગાકાર થાય છે. તો આપણે ચલો સાઈડમાં કરી લઈએ કે 525/7. તો જો 5 વડે તો ભાગ ચાલશે ને, આપણે 52 વડે ચલાવવું પડશે. તો પહેલાં તો સીધું 49 થશે. 3 શેષ વધી, ઉપરથી 5 ઉતાર્યા, 7 × 5 = 35 થઈ જશે. આપણી સિમ્પલી 0 શેષ આવી ગઈ. પણ અહીંયા 5.25 છે એટલે કે આપણે અહીંયા 2 અંક પછી તમારે પોઈન્ટ મૂકવાનો છે, પણ 75 છે. તો અહીંયા આપણે 0.75 આવશે. તો તમારા 7 ઉડી જશે. તો અહીંયા જવાબ શું આવશે? 0.75. કેમ કે આપણે પાછળથી 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો હતો, પણ 2 જ અંક હતા એટલે આપણે 0.75 મૂક્યું. ઓકે, તો હવે સિમ્પલી અહીંયા તમારે ગુણાકાર કરી લેવાનો છે. તો જો ગુણાકાર કરીને તમને બતાવું, તો જો આ 2 × 0.75, તો 0.75 × 2 કેટલા થાય તમારા? 1.5 થશે. કેવી રીતે? તો 75 × 2 કેટલા થાય? 150 થાય. પણ તમારે એમાં 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે કે 1.50 મળશે. તો એ આપણા થશે અહીંયા 1.5, પછી ગુણાકારમાં તમારા 22 અને ગુણાકારમાં 5.25. ઓકે, તમારે પેન ઉઠાવ્યા વગર જેટલો પણ ગુણાકાર થાય એટલું સારું. પછી જો 1.5 × 22, તો 1 × 22 કેટલા થશે? 22 થશે. અને 0.5 એટલે કે અડધા એટલે કે 11, એટલે કે 22 અને 11 કેટલા થશે? 33 થશે. તમે 22 × 15 કરજો તો પણ તમને કેટલા મળશે? 330 મળશે. એમાંથી તમારે પોઈન્ટ કાપવાનું રહેશે એટલે કે તમને 33 મળી જશે. તો અહીંયા એ આપણને 33 મળ્યા અને ગુણાકારમાં 5.25. હવે અહીંયા તમારે ગુણાકાર કરવો પડશે કે 525 × 33. પણ જ્યાં સુધી તમારે પેન ઉઠાવ્યા વગર તમને જવાબ મળી જાય ત્યાં સુધી તમારે ગુણાકાર કરવાની જરૂર નથી. સિમ્પલી તમારે ડાયરેક્ટ લખી દેવાનું છે. પણ જો તમને સમજણ ના પડે તો તમારે ગુણાકાર કરી લેવાનો છે. ઓકે, તો તમારો જવાબ આવી જશે. તો અહીંયા આપણે કરીશું 525 × 33. તો એકમ દશકની શૂન્ય, 5 તરી 35 નો 5 વધી 2, 2 તરી 6 અને વધી 1 7 અને 5 તરી 15. ફરીથી એનું જ થશે. તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી દઈએ કે 15 75 ઉપર આવ્યું એ જ તમારે 3 વડે ગુણાકાર કરવાનો છે. તો હવે આપણે સરળો કરી લઈએ. 5 પછી 12 નો બગડો વધી 1, 12 ને 1 13 નો દગડો વધી 1, 7 અને 1. ઓકે, હવે અહીંયા તમારે 2 પોઈન્ટ કાપવાના હતા પાછળથી, તો 0.25. ઓકે, તો આપણને જવાબ શું મળ્યો? અહીંયા 173.25. અને અહીંયા તમને ત્રિજ્યા શેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં આપેલી છે. તો જે આપણું ક્ષેત્રફળ છે એ અહીંયા સેન્ટીમીટરનો વર્ગ મળી જશે. તો અહીંયા જે વાટકાની બહારની સપાટી હતી એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 173.25 સેન્ટીમીટરનો વર્ગ. અહીંયા તમારે ખાસ એકમ ભૂલી નથી જવાનું. જો તમે એકમ ભૂલી જશો તો તમારો અડધો માર્ક્સ અહીંયા કપાઈ જશે. ઓકે, તો અહીંયા આપણો દાખલા નંબર 8 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 9ની ગણતરી કરીએ. તો એની આપણે રકમ વાંચીએ અને સિમ્પલી સોલ્યુશન મેળવીએ. તમને થોડો હાર્ડ દાખલો લાગશે જોઈને, પણ સૌથી સિમ્પલ દાખલો છે. આમાં એક પણ પ્રકારની ગણતરી નથી. ડાયરેક્ટ તમારે ખાલી સૂત્ર મૂકવાના છે, તમારો જવાબ આવી જશે. ચલો હું તમને બતાવું કેવી રીતે. તો ચલો આપણે પહેલાં તો રકમ વાંચીએ. દાખલા નંબર 9 કે એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. જુઓ આકૃતિ 11.10. જે હું તમને અહીંયા દોરીને બતાવું છું. ચલો આપણે અહીંયા દોરીએ કે આ આપણું અહીંયા કોઈ શું છે? અહીંયા એક તમારો, ચલો સમજી લો કે આ તમારો એક નળાકાર છે. ચલો આપણે દોરીએ સરખી રીતે. આ તમારો એક નળાકાર છે. એમાં આપણે બહારની સપાટી, અહીંયા આપણે ગોળાકાર ભાગ દોરીએ. અહીંયા ડોટ ડોટ લાઇનથી દોરીએ. ઓકે, આ સિમ્પલી તમારો અહીંયા નળાકાર તમારે સમજી લેવાનો છે. ચલો આપણે સરખી રીતે દોરવાનો અહીંયા પ્રયત્ન કરીએ. ઓકે, ચલો આ પણ આપણે ડોટ ડોટ લાઇનથી દોરીએ. હવે અહીંયા એક ગોળો તમારે એવી રીતે મૂકેલો છે, અંદરની સાઈડ મૂકેલો છે. જો આપણે સરખી રીતે આવે તો દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, આ પરફેક્ટ ગોળો આવ્યો નથી, પણ આપણે તમારે સમજી લેવાનું છે કે પરફેક્ટલી શું થાય છે. ગોળો અહીંયા પરફેક્ટલી તમારો અંદર આવી જાય છે, ઉપરથી લઈને નીચે સુધી. ઓકે, તો અહીંયા પણ ગોળો પરફેક્ટ આવી છે. આવી રીતે તમે સમજી લેવાનું કે આ ગોળાકાર ભાગ છે. ઓકે, આવી રીતે કોઈ ગોળો મૂકેલો છે. હવે તમને શું પૂછ્યું છે? 3 અહીંયા પ્રશ્ન પૂછ્યા છે કે તમારે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને પ્રશ્ન 1 અને 2નો ગુણોત્તર મેળવો. એટલે કે ગોળા અને જે નળાકાર છે એની વક્ર સપાટીના ક્ષેત્રફળનો આપણે ગુણોત્તર મેળવવાનો છે. તો જો પહેલાં તો અહીંયા તમારે
જે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે એ 2πr(h) છે. એટલે કે અહીંયા આપણે નળાકારની ઊંચાઈ શોધવી પડશે. તો ઊંચાઈ આપણે કેવી રીતે શોધીશું? જો ચાલો હું તમને બતાવું. તો અહીંયા કેન્દ્ર હોય તો આ શું થશે? તમારી ત્રિજ્યા થશે r. ઉપર પણ શું થશે? આ તમારી શું થશે? ત્રિજ્યા થશે r. તો ઊંચાઈ કેટલી થઈ? આની ઊંચાઈ બરાબર 2r થાય. ઓકે, 2 વખત r થાય છે. એટલે કે તમારે સિમ્પલી જે નળાકાર છે એની તમને ઊંચાઈ મળી ગઈ. આ જે છે નળાકાર એની તમારી, ચલો આપણે સરખી રીતે અહીંયા લખી દઈએ કે આ તમારી શું છે? નળાકારની ઊંચાઈ છે. તો હવે તમારા દરેક પ્રશ્ન તમને જવાબ મળી જશે. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ખાલી સિમ્પલ તમારે સૂત્ર મેળવવાના છે. તો અહીંયા આપણે લખીશું કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે? અહીંયા 4πr². અને અહીંયા જો તમને ત્રિજ્યા r જ આપેલી છે તો આ બસ સિમ્પલ તમારો જવાબ આવી ગયો. અહીંયા તમારો પહેલો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. આવી રીતે તમારી નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શોધવાનું છે. તો ચાલો આપણે શોધીએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આનું સૂત્ર તમે આગળના ધોરણમાં 8માં શીખી ગયા છો, તમને આવડે જ છે. આ ચેપ્ટરમાં નથી, પણ આવી રીતે દાખલો પૂછે તો તમારે યાદ રાખવું પડે. 2πr(h). તો જો 2π એમના એમ, ત્રિજ્યા એમની એમ, પણ ઊંચાઈ કેટલી છે? અહીંયા 2 વખત ત્રિજ્યા જેટલી છે. તો અહીંયા પણ તમારું શું આવશે? hની જગ્યાએ 2r લખી દઈએ. તો અહીંયા જો 2 × 2 કેટલા થશે? તમારા 4 થશે. પાઈ એમના એમ, અહીંયા પણ ત્રિજ્યા છે અને અહીંયા પણ ત્રિજ્યા છે, એટલે કે એનો વર્ગ થઈ જશે. એટલે કે અહીંયા તમને જે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું એ જ અહીંયા નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મળ્યું. કેમ બંને સમાન મળ્યું? તો અહીંયા જો લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે આ ત્રિજ્યાવાળો ગોળો મૂકેલો છે, એટલે પરફેક્ટલી સેટ થાય એવી રીતે ગોળો મૂક્યો છે. એટલે બંનેનું ક્ષેત્રફળ કેવું થશે? સરખું જ થશે. હવે આપણને અહીંયા ગુણાકાર એટલે કે ગુણોત્તર પૂછ્યો છે. તો ગુણોત્તર શું આવશે? તમારો 1/1 આવશે. બંનેનું ક્ષેત્રફળ સરખું છે એટલે ભાગાકારમાં બંને ઉડી જશે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીં આ જે આપણો હતો એ પહેલો પ્રશ્ન હતો, પહેલા પ્રશ્ન, આ બીજો પ્રશ્ન હતો અહીંયા, અને હવે આપણે ત્રીજો પ્રશ્ન અહીંયા લખીએ કે ત્રીજા પ્રશ્નનો જવાબ. તો અહીંયા આપણે લખીશું કે પહેલાં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને પછી ભાગાકારમાં જે છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, તો બંને સેમ જ છે. જુઓ અહીંયા પણ 4πr² છે અને અહીંયા પણ 4πr² છે, અને ત્રિજ્યા પણ સમાન જ છે બંનેમાં. તો અહીંયા આપણે લખીશું કે 4πr² અને ભાગાકારમાં પણ 4πr². તો બંને શું થશે? અહીંયા ઉડી જશે. તો બંનેનો તમને ગુણોત્તર શું મળ્યો? અહીંયા 1/1 તમારો અહીંયા ગુણોત્તર મળ્યો. ઓકે, તો તમારો સિમ્પલી આ દાખલો પૂર્ણ થઈ ગયો. આમાં ક્યાંય ગણતરી પણ નથી, ખાલી તમારે સૂત્ર મૂકવાના હતા. પણ તમને અહીંયા છે રકમ જોઈને થોડું તમને હાર્ડ લાગી શકે છે, પણ તમે સોલ્વ કરશો ત્યારે તમને દાખલા સાવ ઇઝી લાગશે. એટલે રકમ જોઈને ક્યારે પણ તમારે ડરવાનું નથી. તમારે સિમ્પલી ગણતરી કરતા જવાનું છે, તમને જવાબ મળી જશે. તો આની જ સાથે અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે દાખલા નંબર 7, 8 અને 9ની ગણતરી કરી. અહીંયા આપણો સ્વાધ્યાય 11.2 પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.